નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમટીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. આજ રોજ જીવદયા ફાઉન્ડેશન દ્વારા ઠાકોરદાસ ખત્રી અને પિંકીબેન પરીખ અને દાતાના સંયોગથી જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનમાં જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી, જસવંતસિંહ આર ડાભી નાયબ મામલતદાર, મનોજભાઈ ઉપાધ્યાય, પિંકીબેન પરીખ, નીલુ શાહ, પરાગભાઈ સ્વામી, મહેશભાઈ ચંદુભાઈ ઠક્કર, અશોકભાઈ ભડિયાર, દિનેશભાઈ શર્મા, ભરતબીલ, ધરમવીર સોજીભાઈ પટની વગેરે હાજરી આપી હતી અને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમટીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. जय भारत। वार त्यौहार को तो हर कोई ना कोई पुण्य काम करता है, पर 365 दिन जो सभी को ध्यान रखते हैं, पशु पक्षी इंसान सभी कार्य के लिए जो सेवाव्रत काम करते हैं, वो हमारे ठाकुर भाई खत्री, पिंकी बहन, इनके सबके साथ में हम लोग भी सब जुड़े हुए हैं। तो पशु पक्षी को कीड़ियारू, पानी, दाना और गायों के लिए चाट बनवानी, पानी का कुंडे बनवाना और पानी की परब बनवाना, ऐसे सारे काम ये जीवदया संस्था करती है और इसमें हम भी सहभागी हैं। और हम यही चाहते हैं कि सभी जने इस चीज़ को ध्यान रख के हमारे साथ में जुड़े। કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે વિચાર આવે અને જીવદયાનું કામ થાય એ માટે ભાઈ શ્રી ઠાકોરદાસ ખત્રી અને આખી ટીમ ભેગા મળીને જીવદયા માટેનું અદ્ભુત કામ હાથ ધર્યું છે. અને આ વર્ષે સ્વામી લીલાશાહની 146મી જન્મ જયંતિ પણ છે. તો એક વિશેષ પ્રકારનું વધારેમાં વધારે સેવા કેવી રીતે થઈ શકે અને આવા કુદરતના કામ છે, એટલે વધારેમાં વધારે આવા કામનું નિમિત્ત બનવું એ બધા માટે ખૂબ સૌભાગ્યની વાત હોય છે. એટલે આ કામ જીવદયાનું છે. આપણે બધા પણ આવા સુંદર કામના નિમિત્ત બનીએ અને આગામી 3 મહિના દરમિયાન પાલનપુરમાં વિવિધ સ્થળો ઉપર કુંડા વિતરણથી માંડીને કીડિયારૂપૂરનું ચાટ આપવી પ્રાણીઓ માટે અને સાથે સાથે અનેકવિધ કાર્યક્રમો સેવાના થાય એ પ્રકારના કાર્યક્રમનું આયોજન થશે. સાથે જ હમણાં પવિત્ર દિવસો ચાલે, રમજાન મહિનો પણ ચાલે છે અને બીજા હિન્દુ ધર્મના પણ તહેવારો છે. તો આવા સમયમાં બધા ભેગા થઈને સારા કામો થાય, કુદરતના હિતના કામ થાય અને પ્રાણી હિતના થાય એવા બધા પ્રયત્ન કરી ફરીથી બધાનો આભાર માનીએ છીએ અને આવા સુંદર કામમાં આપ બધા પણ સહભાગી થાઓ.